નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ફાઉન્ડેશનના પહેલા ચેપ્ટરના 8મા લેક્ચરની અંદર એક ખૂબ જ અગત્યનો ટોપિક આપણે શીખવાનો છે. જે ટોપિક છે એ આગળના લેક્ચરના રિલેટેડ જ છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે ઘર્ષણ વિશેની વાત કરી હતી કે ભાઈ ઘર્ષણ બે ટાઈપના હોય, સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ. સ્થિત ઘર્ષણ શું કહેવાય, એને રિલેટેડ જેટલી પણ એપ્લિકેશન્સ હતી એ બધી આપણે એ લેક્ચરની અંદર જોઈ લીધું. અને જતાં જતાં મેં તમને એવું કીધું હતું કે ગતિક ઘર્ષણ વિશે આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. તો આ લેક્ચરની અંદર આપણે ઘર્ષણનો બીજો પ્રકાર ગતિક ઘર્ષણ વિશે ચર્ચા કરવાના છીએ. લેક્ચરની અંદર શરૂઆત કરતા પહેલા જે કંઈ પણ સ્થિત ઘર્ષણની અંદર તમે લોકો શીખી ગયા છો તેના વિશે થોડી ઘણી વાતચીત કરી લઈએ. સપોઝ કે મારી પાસે આ કોઈક સપાટી છે અને એ સપાટી ઉપર માનો કે આ રીતે કંઈક એક બ્લોક પડ્યો છે. સ્થિત ઘર્ષણમાં કેવું થતું હતું કે સ્થિત ઘર્ષણ તો જ લાગશે જો પદાર્થ સ્થિર હશે. મતલબ કે ગતિ થવાની જે કંઈ પણ અપેક્ષિત ગતિ થવાની જે સંભાવના છે એ અપેક્ષિત ગતિની જે સંભાવનાનો જે વિરોધ કરતું બળ છે તેને કહેવાય સ્થિત ઘર્ષણ બળ. એ માટે થઈને તમને મેં એક એવી રીતે વાત કરી હતી કે સપોઝ કે આ સપાટીનું સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપોઝ કે 10 ન્યૂટન છે. હવે હું અહીંયાથી આ બ્લોકને બાહ્ય બળ આપું છું. સપોઝ કે મેં 2 ન્યૂટનનું બળ આપ્યું. હું બળ આપું છું પણ એ પદાર્થ ટસનો મસ નથી થતો. કેમ? કારણ કે સપાટી મેક્સિમમમાં મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ પ્રોવાઈડ ક્યાં સુધી કરી શકે છે? 10 ન્યૂટન સુધી. તમે આપો છો કેટલું? 2 ન્યૂટન. એટલે એ સ્થિત ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટ થઈને આ પદાર્થ સ્થિર છે. મતલબ શું કે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે. તમે બહારથી 2 ન્યૂટન આપો છો તો આ સપાટી પોતે સેલ્ફ એડજસ્ટ થઈને એવી રીતે સ્થિત ઘર્ષણ બળ પ્રોવાઈડ કરશે કે સામું 2 ન્યૂટન લાગે. તમે 2 ન્યૂટન આપ્યું તો પદાર્થ ગતિ કરવો જોવે પણ પદાર્થ ગતિ કરતો નથી. મતલબ કે સામેથી ક્યાંકથી 2 ન્યૂટન મળી રહેતું હોવું જોઈએ. એ 2 ન્યૂટન આપ્યું કોને? આ સપાટી. પદાર્થ ગતિ નથી કરતો, પદાર્થ સ્થિર જ છે. તો તમારા 2 ન્યૂટન બાહ્ય બળ દ્વારા જે કંઈ પણ તમે 2 ન્યૂટન આપ્યું છે એ જ બળ સામેથી સપાટી દ્વારા સ્થિત ઘર્ષણ બળ રૂપે 2 ન્યૂટન મળી ગયું. અલ્ટિમેટલી પદાર્થ ઉપરનું પરિણામી બાહ્ય બળ 0 છે અને પરિણામી બાહ્ય બળ 0 છે એટલે હજી પદાર્થ સ્થિરનો સ્થિર જ છે. હવે તમને એમ થાય એમ થોડું હાલે, બાપુ એટલું બધું બળ કરે ને પદાર્થ હલે નહીં, એમ કાંઈ થોડું હાલે. 2 ન્યૂટન નહીં, હવે હું 4 ન્યૂટન આપું છું. તમે બહારથી 4 ન્યૂટન બળ આપો છો. તમારા 4 ન્યૂટનની સામે સપાટી 10 ન્યૂટન સુધી તો એપ્લાય કરી શકે એમ છે. 10 ન્યૂટન સુધી એ અફોર્ડેબલ છે. તો તમે 4 ન્યૂટન આપો છો તો સપાટી કંઈક એવું કરશે કે સામું વિરુદ્ધ દિશામાં, અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં સામું 4 ન્યૂટન લગાડી દે છે. અલ્ટિમેટલી પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે અને પદાર્થ ગતિ કરતો નથી. પણ સ્થિત ઘર્ષણ બળ તમે બહારથી 2 ન્યૂટન આપો તો એ 2 ન્યૂટન લાગે. તમે બહારથી 4 ન્યૂટન આપો તો એ 4 ન્યૂટન લાગે. તમે બહારથી 6 ન્યૂટન આપો, બાહ્ય બળ 6 ન્યૂટન આપો તો અહીંયા આગળ તે સ્થિત ઘર્ષણ બળ 6 ન્યૂટન હોય. તમે બહારથી 8 ન્યૂટનનું બાહ્ય બળ આપો તો સપાટી ગમે એમ કરીને એ એવી રીતે એડજસ્ટ થઈ જશે કે સપાટી પણ સામે 8 ન્યૂટનનું બળ કરે. તમે બહારથી 10 ન્યૂટનનું બળ આપો છો, સપાટી મેક્સિમમમાં મેક્સિમમ 10 ન્યૂટન સુધી એફોર્ડેબલ છે 10 ન્યૂટન સુધી એને. તો સપાટી પણ કંઈક એવું કરશે કે સામેની સાઈડ અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં 10 ન્યૂટનનું બળ લગાડશે. પણ હવે તમે વિચારો આ સપાટીની હાલત કઈ થઈ? એની પાસે જેટલી તાકાત હતી ને બધી તાકાતથી એને જોર લગાડી દીધું. તમે 10 ન્યૂટનથી આમ બળ એપ્લાય કરો છો તો સપાટી હામું 10 ન્યૂટન ગમે એમ કરીને તમારો વિરોધ કરશે ને એટ ધી એન્ડ તમારા બ્લોકને સ્થિર રાખે છે. પણ માનો કે તમે બહારથી
11 ન્યૂટન કાં તો 12 ન્યૂટનનું બળ એપ્લાય કર્યું તો આ સપાટી પાસે હવે તાકાત ખાલી થઈ ગઈ. સપાટી કેટલું મહત્તમમાં મહત્તમ 10 ન્યૂટન સુધી ઈ ગતિનો વિરોધ કરતું બળ લગાડી શકે એમ છે. પણ તમે 10 ન્યૂટનનું બાહ્ય બળ નથી આપતા, તમે તો 12 ન્યૂટનનું બાહ્ય બળ આપો છો. વિરોધ 10 ન્યૂટનથી જ થાય છે. તો હવે કેવું થશે? હવે આ પદાર્થ સ્થિર નહીં રહે. જો પદાર્થ સ્થિર નહીં રહે તો બાહ્ય બળ જે દિશામાં લાગતું હશે એ દિશામાં પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે. તમે 12 ન્યૂટન અહીંયા લગાડ્યું છે, 10 ન્યૂટન સામે લાગે છે, પરિણામી 2 ન્યૂટન તો 2 ન્યૂટન આ દિશામાં લાગ્યું ને, તો એ દિશામાં તમારો બ્લોક ગતિની શરૂઆત કરશે. અને જેવો બ્લોક ગતિની શરૂઆત કરે એટલે તરત સ્થિત ઘર્ષણ બળ ન આવે, ગતિક ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવી જાય. તમે એક વસ્તુ વિચારો કે ભાઈ કોઈ કે ઘઉંનું ભરેલું ટીપડું કાં તો કોઈ કંઈક મોટો કબાટ છે, એ કબાટને તમે આમ પેલા ફૂલ બળથી ધક્કો મારો છો ને, તો એ ફૂલ બળથી તમે ધક્કો મારતા હોય તો તમારથી હજી હલતો જ ન હોય કબાટ. પણ માનો કે તમે એટલું બાહ્ય બળ ભેગું કરી લીધું, 2-3 માણસોને બોલાવી લીધા ને એટલું બાહ્ય બળ ભેગું કરી લીધું કે એક વખત એ પદાર્થને સેજ અમથોય સ્લાઇડ કરી શક્યા, સેજ અમથોય સરકાઈ શક્યા, પણ પછી પાછો એને સરકાવવો આસાન થઈ જાય છે. કહું છું એમાં ખાસ સમજજો, પદાર્થ સ્થિર હોય ને એમાંથી ગતિમાં લાવવા માટે તમારે બહુ બળ કરવું પડે છે. પણ એક વખત થોડો કઈ ગતિમાં આવી જાય ને પછી એના પાછો સરકાવવામાં તમારે એટલું બધું બળ નથી કરવું પડતું. એટલે પ્રયોગોના અંતે એવી ખબર પડી કે સ્થિત ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ થોડુંક ઓછું હોય. હલો, સ્થિત ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ થોડુંક ઓછું લાગતું હોય. સ્થિત ઘર્ષણ બળ કેવું છે તો કે અમુક લિમિટ સુધી તમે જેટલું બાહ્ય બળ આપો એટલું સ્થિત ઘર્ષણ લાગે, જેટલું બાહ્ય બળ આપો એટલું સ્થિત ઘર્ષણ લાગે, જેટલું બાહ્ય બળ આપો એટલું સ્થિત ઘર્ષણ લાગે. તમે 2 ન્યૂટન બાહ્ય બળ આપો તો 2 ન્યૂટન સ્થિત ઘર્ષણ બળ લાગે. તમે 4 ન્યૂટન બાહ્ય બળ આપો તો 4 ન્યૂટન સ્થિત ઘર્ષણ બળ લાગે. તમે 6 ન્યૂટન બાહ્ય બળ આપો તો 6 ન્યૂટન સ્થિત ઘર્ષણ બળ લાગે. તમે 8 ન્યૂટન બાહ્ય બળ આપો તો 8 ન્યૂટન સ્થિત ઘર્ષણ બળ લાગે. તમે 10 ન્યૂટન બાહ્ય બળ આપો છો તો મેક્સિમમમાં મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ 10 ન્યૂટન લાગે છે. પણ જેવું તમે 10 ન્યૂટન કરતા વધારો છો તો ફ્રિક્શનની લિમિટ આવી ગઈ, સ્થિત ઘર્ષણ બળની લિમિટ આવી ગઈ. એ હવે બિયોન્ડ 10 ન્યૂટન નહીં જઈ શકે. પછી પદાર્થ ગતિમાં આવી જાય છે, અને પદાર્થ ગતિમાં આવે છે એટલે ગતિક ઘર્ષણ બળ લાગે છે, અને ગતિક ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કરતા થોડુંક ઓછું હોય. ગ્રાફની વાત કરીએ કે ભાઈ ગ્રાફ કેવો આવી શકે. બરાબર, માનો કે આ રીતે તમારા એક્સ અક્ષ ને વાય અક્ષ છે. એક્સ અક્ષ ઉપર તમે બાહ્ય બળ આપો છો, અહીંયા આગળ તમે બાહ્ય બળ કેપિટલ F એપ્લાય કરો છો, અને અહીંયા આગળ તમારે ઘર્ષણ બળ જોતું છે. સ્થિત કે ગતિકની હું ખાલી ઘર્ષણ બળ લખું છું, સ્મોલ f. રેડી? હવે કેવું થાય, તમે 2 ન્યૂટનનું બાહ્ય બળ આપો તો સ્થિત ઘર્ષણ બળ 2 ન્યૂટન લાગે. તમે 4 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો તો એ 4 ન્યૂટન લાગે. તમે 6 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો તો એ 6 ન્યૂટન લાગે. તમે 8 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો તો એ 8 ન્યૂટન લાગે. તમે 10 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો તો હવે આની મેક્સિમમ લિમિટ આવી ગઈ 10 ન્યૂટન. પણ જેવું 10 ન્યૂટન કરતા વધારે લગાડશો પછી ગતિક ઘર્ષણ અસ્તિત્વમાં આવી જશે. એટલે સ્થિત ઘર્ષણ બળ અમુક લિમિટ સુધી સ્થિત ઘર્ષણ બળ કેવું હોય તો કે 2 ન્યૂટન 2 ન્યૂટન એટલે અહીંયા ટપકું આવ્યું, 4 ન્યૂટન 4 ન્યૂટન એટલે અહીંયા ટપકું આવ્યું, 6 ન્યૂટન 6 ન્યૂટન લાગે છે એટલે અહીંયા ટપકું આવ્યું, 8 ન્યૂટન 8 ન્યૂટન લાગે છે એટલે અહીંયા ટપકું આવ્યું, 10 ન્યૂટન 10 ન્યૂટન લાગે છે એટલે અહીંયા ટપકું આવ્યું. એટલે અમુક હદ સુધી સીધી રેખા મળે. પણ હવે કેવું થાય કે હવે ઓચિંતાનું પદાર્થ ગતિ કરવા લાગે છે, તો ગતિ કરવા લાગે છે એટલે ગતિક ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કરતા થોડુંક નીચે હોય, એટલે આ લિમિટિંગ ફ્રિક્શન કરતા થોડુંક નીચે અહીંયા આગળ આટલું કંઈક ગતિક ઘર્ષણ લાગશે, અને એ પછી અચળ રહેશે. હલો, આ જે પોર્શન સીધી રેખાનો શરૂ થયો એ ગતિક ઘર્ષણ બળ દેખાડે છે.
આ જે પોર્શન હતો 10 ન્યૂટન સુધી, 10 ન્યૂટન કે એની પહેલાનો, એ બધું કેવું હતું? તો કે એ બધું સ્થિત ઘર્ષણ બળ હતું. ને અહીંયા આગળ જે મેક્સિમમ ટોચ મળી છે એને કહેવામાં આવે છે લિમિટિંગ ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શનનો મતલબ એમ કે એની અમુક હદ આવી ગઈ છે કે ત્યાં સુધીમાં એટલું જ ઘર્ષણ બળ લાગી શકે છે, એનાથી વધારે નહીં લાગી શકે. આ બધી ચર્ચાઓ તમને મોડ્યુલની અંદર કરેલી છે. એક પછી એક હું લાઈન વાંચું છું, તમને લોકોને વાંચી સંભળાવું છું. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ગતિક ઘર્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલની સપાટી ઉપર એક એમ દળનો બ્લોક પડેલો છે. હવે કેવું થાય છે તો કે નાનું એવું બાહ્ય બળ લગાડો ને તોય પદાર્થ તો ગતિ કરતો નથી. મતલબ કે હું તો કે સામું વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ લાગી ગયું હશે. પણ હવે તમે વિચારો કે જો લગાડેલ બાહ્ય બળ Fs મેક્સ મતલબ મહત્તમ ઘર્ષણ બળ કરતા સહેજ વધે કે પદાર્થ તરત ગતિ કરવા લાગે. અહીંયા જો પદાર્થ ગતિ કરવા લાગ્યો છે, એનો કોઈક વેગ આવી ગયો છે ને હવે સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વમાં નથી, હવે ગતિક ઘર્ષણ બળ અસ્તિત્વમાં છે. પ્રયોગ દર્શાવે છે કે જેવી સાપેક્ષ ગતિ શરૂ થાય કે તરત જ ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સહેજ એવું ઘટી જાય છે. એટલે અહીંયા સુધી વિચારો, અહીંયા સુધી એક સીધી રેખા મળે છે, પણ પછી સહેજ એવું ઘટી ગયું અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયું. સંપર્ક સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ બળ કોને કહેતા હતા? તો કે અપેક્ષિત ગતિનો, ગતિ થતી નહોતી પણ ગતિ થવાની અપેક્ષા હતી કે આ દિશામાં ગતિ શરૂ થવી જોઈએ કારણ કે બળ આમ લાગે છે, પણ તોય એ ગતિ ન થઈ. મતલબ કે અપેક્ષિત ગતિનો વિરોધ કરતા બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. પણ અહીંયા આગળ ગતિક ઘર્ષણ બળની અંદર તો ગતિ થાય છે. કઈ ગતિ થાય છે? તો કે બે સંપર્ક સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. એ બે સંપર્ક સપાટીઓ વચ્ચેની જે સાપેક્ષ ગતિ થવાની હોય એ ગતિનો જે વિરોધ કરે છે એ બળને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળની માફક ગતિક ઘર્ષણ બળ પણ સંપર્ક ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. મતલબ કે પદાર્થ સપાટી ઉપર કેટલું ક્ષેત્રફળ રોકે છે એના ઉપર કઈ આધાર જ નથી. આધાર કોના ઉપર છે? લંબ બળ ઉપર. સ્થિત ઘર્ષણ બળનો આધાર એ લંબ બળ ઉપર હતો, ગતિક ઘર્ષણ બળનો આધાર એ તે લંબ બળ ઉપર છે. એફ કે ગતિક ઘર્ષણ બળ ઈ લંબ બળના સમપ્રમાણમાં હોય, પ્રોપોર્શનાલિટી કાઢવી હોય તો ઇક્વલ ટુ મૂકવું પડે. ઇક્વલ ટુ મૂકો એટલે કંઈક અચળાંક મૂકવો પડે. એ અચળાંક કયો? તો કે મ્યુ કે ઇન્ટુ એન. સ્થિત ઘર્ષણ બળની અંદર આપણે અહીંયા મ્યુ એસ કરતા હતા, અહીંયા આગળ તમે મ્યુ કે કર્યું. આ મ્યુ કે ને શું કહેવાય? મ્યુ એસ ને શું કહેતા હતા તમે? સ્થિત ઘર્ષણાંક. પણ મ્યુ કે ને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. આ પણ કોઈક આંકડો જ હોય, લગભગ કંઈક 0.2 કે 0.4 કે 0.8 કે આવો કોઈક આંકડો હોય. ગતિક ઘર્ષણાંક પણ કોઈક આંકડો જ હોય, 0.2 કે 0.3 કે આવો કોઈક આંકડો જ હોય. તો મ્યુ કે શું છે? તો કે મ્યુ કે અચળાંક છે ને એને ગતિક ઘર્ષણાંક કહેવાય છે. ઇંગ્લિશમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન. કોએફિશિયન્ટનો મતલબ છે કે સહગુણક. બરાબર? તેનું મૂલ્ય સંપર્ક સપાટીઓના પ્રકાર ઉપર આધારિત છે. મતલબ કે લીસી સપાટી હશે તો ગતિક ઘર્ષણાંક ઓછો હશે, ખરબચડી સપાટી હશે તો ગતિક ઘર્ષણાંક વધારે હશે. તો આ જે કંઈ પણ ઘર્ષણાંક છે એનું મૂલ્ય સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. જો અહીંયા આગળ એક બહુ મસ્ત નોટ લખી છે કે પ્રયોગ એવું દેખાડે છે કે ગતિક ઘર્ષણાંક હંમેશા સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો જ હોય. ભણવામાં એવું નથી થતું. તમે વિચાર્યા રાખો કે મારે આજે 10 ચેપ્ટર ભણવાના છે, કઈ રીતે થશે, હું કરીશ, આજે તો હું આમ કરીશ, આજે તો હું તેમ કરીશ. ટૂંકમાં ભણવાનું શરૂ કરવું મુશ્કેલ છે, પણ એક વખત તમે ચોપડી હાથમાં લઈને બેસી ગયા પત્તા ફેરવવા માટે તો પછી તમારા પાછળના ચેપ્ટર ફટાફટ પૂરા થઈ જાય. કોઈ પણ કાર્યની અંદર શરૂઆત કરવી મુશ્કેલ છે, એક વખત શરૂઆત થઈ ગઈ તો પાછળનું કામ બહુ ઈઝી છે. તો સ્થિત ઘર્ષણ બળમાં એવું જ થયું ને કે
પદાર્થને સ્થિરમાંથી ગતિમાં લાવવો અઘરો છે, પણ એક વખત ગતિમાં આવી ગયો પછી તેને સરકાવવો ઈઝી છે. તો આ જ વસ્તુ દેખાડે છે કે મ્યુ કે લેસ ધેન મ્યુ એસ છે. ઠીક છે. આપણે બરાબર યાદ રાખવાનું છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા બાહ્ય બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો સમાવેશ કરવો પડે છે. પણ એકવાર પદાર્થ ગતિમાં આવી જાય પછી તો ગતિક ઘર્ષણ બળનો જ સામનો કરવો પડે છે. સમાવેશ નહીં, સામનો કરવો પડે છે, એવું હોવું જોઈએ. અને ગતિક ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. આ વાત મેં તમને ક્યારનો કરતો હતો હું. ઘર્ષણના પ્રકાર, ખાલી ઘર્ષણના નહીં, ગતિક ઘર્ષણના. એટલે તમે એક વસ્તુ વિચારો, ઘર્ષણ બળના ટોપિકમાં આપણે શીખ્યા કેટલું કેટલું. જો હું એમ કહું કે ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્થિત ઘર્ષણ બળ, બીજો પ્રકાર છે ગતિક ઘર્ષણ બળ. પણ આ ગતિક ઘર્ષણ બળના પાછા બે પ્રકાર છે. જે વાત તમને અહીંયા આગળ કરે છે કે ગતિક ઘર્ષણ બળના પ્રકાર, સ્લાઇડિંગ ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ. આને કહેવામાં આવે આમ સ્લાઇડિંગ ફ્રિક્શન, રોલિંગ ફ્રિક્શન. શું છે સ્લાઇડિંગ ફ્રિક્શન ને શું છે રોલિંગ ફ્રિક્શન, એ વાત કરું તમને. માનો કે પદાર્થ ગતિમાં આવી ગયો, તમારી પાસે મોટો કબાટ હતો, એ કબાટને પેલા હલતોય નહોતો, પણ 4-5 માણસ ભેગા કરીને તમે એને સરકાવવા માંડ્યા, બરાબર? તો હજી તમે વિચારો કે સરકાવવા માટે થઈને કેટલા માણસોની જરૂર પડતી હતી? 4-5 માણસો ભેગા થાય ત્યારે એ હલતો હતો. પણ માનો કે એ જ કબાટની નીચે પૈડા રાખી દીધા હોય તો, પૈડા વાળો કબાટ હોય તો એને તમારે ગતિ કરાવવી હોય તો તમે એકલાય કાફી છો. પછી તમારી માટે કઈ 4-5 માણસો તમારી યાર સપોર્ટમાં આવે ને તમે એને સરકાવો એવું જરૂરી નથી. પછી તો એ બહુ આસાનીથી સરકવા માંડે. આ જ બ્લોક હોય તો અત્યારે મારે એને સરકાવવા માટે આમ આટલું બધું બળ કરવું પડતું હોય. પણ માનો કે આ જ બ્લોકની નીચે મેં ટાયર ફિટ કરી દીધા હોય તો સેજ એવું જેન્ટલ પુશ કરું તો એ સરકવા માંડે. મતલબ કે જો પદાર્થ ગબડતો હોય, પૈડા નાખી દો એટલે શું થાય? પદાર્થ ગબડવા લાગે. આ રિંગ છે માનો, તો આ રિંગ હોય તો આ રિંગ ગબડતી હોય. જો સરકવામાં ને ગબડવામાં સમજજો, રિંગ આ રીતે જતી હોય ને આમ સીધે સીધી આમ ઢહડાતી ઢહડાતી તો એ સરકે છે એમ કહેવાય. પણ રિંગ છે એ આમ ફરતી ફરતી જતી હોય તો એ ગબડે છે એમ કહેવાય. તો જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે રોલિંગ ફ્રિક્શન કામ કરતું હોય. જ્યારે પદાર્થ સરકતો હોય, ચરકતો નહીં એલા સરકતો, જ્યારે પદાર્થ શું કરતો હોય? સરકતો. જ્યારે પદાર્થ સરકતો હોય ત્યારે સ્લાઇડિંગ ફ્રિક્શન હોય, જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે રોલિંગ ફ્રિક્શન અસ્તિત્વમાં હોય છે. ઠીક છે? તો આ વાત મેં તમને અહીંયા કીધી કે જ્યારે પદાર્થ સપાટી ઉપર સરકતો હોય ત્યારે સપાટીઓ વચ્ચે લાગતા ઘર્ષણ બળને સ્લાઇડિંગ ફ્રિક્શન કહે છે. જ્યારે પદાર્થ સપાટી પર ગબડતો હોય ત્યારે સપાટીઓ વચ્ચે લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ કહે છે. જ્યારે કોઈ તકતી જો રોલિંગ ઘર્ષણની વાત કરે છે કે ભાઈ તમે એવું નોટિસ કર્યું હશે કે ભાઈ અગર પદાર્થ ભલે ને તમ તારે એક વસ્તુ તમે વિચારો કે ભાઈ માનો કે આવડી આ રિંગ છે અથવા તો કોઈ ટાયર વાળી વસ્તુ છે, એ ટાયર વાળી વસ્તુને તમે એક વખત ધક્કો મારી દો તો કેવું થાય કે ભાઈ અહીંયા છે આમ આ પદાર્થ ગબડતો હોય ને તો ખાલી સપાટી સાથે કોણ ટચ થાય છે? તો કે સપાટી સાથે એક નાનું એવું બિંદુ જ ટચ થતું હોય અને એ ક્ષણ પૂરતું તો સ્થિર જ કહેવાય. જેવું આમ ગબડતું હોય ને તો અહીંયા આગળ તો એ સ્થિર જ કહેવાય. છતાંય તે તમે કોઈ પણ ગબડતી વસ્તુ હોય ને એ અમુક અંતર સુધી જશે ને પછી ત્યાં ને ત્યાં ઊભી તો રહી જ જાય છે. એ કઈ આમ કાયમિક રીતે ગતિ નથી કર્યા રાખતી. મતલબ કે સામો કોઈક બળ લાગવું જોઈએ સામે,
ઈ સામે બળ કેવું લાગે છે? તો કે રોલિંગ ફ્રિક્શન લાગે છે. રોલિંગ ફ્રિક્શન બહુ ઓછું લાગે. પદાર્થને સરકાવવો હોય તો 4-5 માણસો જોવે ત્યારે મોટો કબાટ સરકતો હોય, પણ પદાર્થને તમે ઈ જ પદાર્થની નીચે ટાયર મૂકી દીધા હોત, ગતિક ઘર્ષણ જે છે સ્લાઇડિંગ ફ્રિક્શનની જગ્યાએ તમે લોકોએ જો રોલિંગ ફ્રિક્શન રાખ્યો હોત તો એકલો માણસ તે કામ કરી શકે. અને એ જ કન્સેપ્ટના લીધે બધી દુનિયામાં શોધ થતી હોય છે. વિચારો, પહેલા આપણા ઘરમાં મોટા મોટા ટેબલ બનતા હતા. ટીપાઈ હોય, ઘરની ટીપાઈ હોય તો ટીપાઈ તે મોટી મોટી લાકડાની આવતી હતી. 4-5 માણસો આપણા ઘરે બેહવા આવે ને, એ હાલ તો 2 માણા છોટું મોટું હાલ તો આવડું ટીપાઈ લઈ લે તો મહેમાન આવ્યા છે. તો એ બે બિચારા કામ હરકાવતા લાવે. પછી મહેમાનને તમે એમાં ચા આપો ને કોફી આપો ને પાણી આપો ને જે કરો, એ ટીપાઈ લાવવા મૂકવામાં બિચારા દર વખતે 2 માણસો જોતા હતા. ઓલો છોટું મોટું એમ કે ભાઈ મારે મમ્મી ક્રિકેટ રમવા જવું, નહીં હમણાં મહેમાન આવવાના છે, ઓલી ટીપાઈ હેવડાવવાની થાય તારે ઘડીક ઊભો રહે. પણ પછી લોકોને ખબર પડી કે આ દર વખતે આવા 2 માણસોની શું જરૂર પડતી હશે? એક કામ કરીએ, ટીપાઈની નીચે પૈડા નાખી દઈએ. આખો સિનારીઓ ચેન્જ. છોટું મોટું કે અમારે રમવા જવું છે, જાઓ. મમ્મી એકલી બિચારી આમ કરે ત્યાં તો ટીપાઈ આવી જાય. તો એ ખબર ક્યારે પડી? તો કે રોલિંગ ફ્રિક્શન છે. એ રોલિંગ ફ્રિક્શન સ્લાઇડિંગ ફ્રિક્શન કરતાં બહુ નાનું હોય, ઓલમોસ્ટ 1000મો ભાગ હોય એનો. અગર આમ વિચારવા જાવ ને કે ભાઈ થોડુંક એવું જો સ્લાઇડિંગ ફ્રિક્શન લાગતું હશે ને તો એની કરતાં 1000મા ભાગ જેટલું રોલિંગ ફ્રિક્શન લાગતું હશે. એ જ વસ્તુ અહીંયા લખી છે કે જ્યારે કોઈ તકતી, રિંગ કે ગોળો સરક્યા વિના કોઈ સપાટી ઉપર ગબડે છે ત્યારે જે સપાટીને અડકે છે તે તત્ક્ષણ સ્થિર હોય છે. આવા પદાર્થ ઉપર સ્થિત કે ગતિક ઘર્ષણ બળ લાગતું નથી. તો પછી થોડુંક ગીબડા પછી અટકી કેમ જાય છે? અચળ વ્યક્તિ ગતિ ચાલુ કેમ નથી રાખતું? તો કે આવી ગતિમાં રોલિંગ ઘર્ષણ બળ લાગે છે અને તેથી ગતિ ચાલુ રાખવા માટે કાંઈક તો બાહ્ય બળ લગાડવું જ પડે. આપેલા પદાર્થને સ્થિત અને ગતિક ઘર્ષણ કરતા રોલિંગ ઘર્ષણ બળ કેટલું હોય? તો કે ઓલમોસ્ટ 1000મા ભાગ જેટલું લાગતું હોય. હવે તમે મને એ કહો, ઘર્ષણ સારું કે ખરાબ? અકોર્ડિંગ ટુ યુ, ફ્રિક્શનલ ફોર્સ ઇઝ બેનિફિશિયલ ઓર નોટ? ઘર્ષણ બળ આ દુનિયામાં છે એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? હવે સ્વાભાવિક છે કે ભાઈ તમે વિચારો, કોઈ મશીન હોય તો એમાં 2 પાર્ટ સતત ને સતત ઘસડાતા હોય તો એ ક્યારેક ને ક્યારેક એ 2 ભાગમાં નુકસાન થવાનું છે, કોક ભાગ કટાઈ જવાનો છે. એમાં વિયર એન્ડ ટીયર મતલબ ક્યાંકનું ક્યાંક ક્ષારણ થઈ જતું, ક્ષારણ તો નહીં પણ આમ આખો ભાગમાં કંઈક અમુક કટકો દર વખતે કણી કણી ખરતી રહેલા, ઓલમોસ્ટ અમુક મહિનાઓ પછી એ પાર્ટ તમારો નકામો બની જાય, તમારી પાર્ટ બદલાવવો પડે. ઇવન પાછો અવાજ કેટલો આવે, ઘોંઘાટ કેટલો આવે. કોઈ 2 વસ્તુ સતત એકબીજાના સંપર્કમાં રહીને ગતિ કરતી હોય તો એ ઘર્ષણ જે 2 વચ્ચે છે તેના લીધે નોઇઝ બહુ આવતો હોય. તો ઘર્ષણ આપણને ઇવન ઉષ્મા રૂપે વ્યય કેટલું થઈ જાય તમે વિચારો. આ ઘર્ષણના કારણે તમે જે પાવર આપો છો બધો પાવર ઉષ્મા રૂપે વ્યય થઈ જતો હોય છે ઘણા મશીનોના અંદર. તો ઘર્ષણ જોવા જઈએ તો નુકસાનકારક છે, અમુક હદમાં એ ફાયદાકારક છે. માનો કે મારે આ પેનથી બોર્ડ ઉપર લખવું હોય તો હું લખી તો જ પેન અને બોર્ડ વચ્ચે ઘર્ષણ થાય છે. લીસું હોત તો હું લખી જ ન શકું. ઇવન આપણે જે ચાલીએ છીએ ને જમીન ઉપર, એ જમીન ઉપર ચાલવાનું કારણ એ જ છે ઘર્ષણ છે. ઘર્ષણ ન હોત તો આપણે હરખી રીતે ચાલી ન શકત. વાહન ગબડી શકે છે તો ગબડે છે એટલા માટે કારણ કે ઘર્ષણ છે. ઇવન વિચારો કે પૃથ્વીના વાતાવરણનું ઘર્ષણ ન હોત તો કોઈક આમ નાનકડો એવો પદાર્થ, કોઈ અવકાશી પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર ફૂલ વેગથી ગતિ કરતો હોત તો ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે કે પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણના ઘર્ષણને કારણે પદાર્થ હળગી જાય છે ને એ પદાર્થ પૃથ્વી ઉપર પડતો નથી ને કોઈ જાનહાનિ થતી નથી. તો એ બેનિફિટ જ છે ને. અવડો મોટો અવકાશી પદાર્થ પૃથ્વીની ઉપર આવે છે તો એ આવી શું કામ નથી શકતો? કારણ કે ઘર્ષણના લીધે ત્યાં હળગી જાય છે. ઘર્ષણનું નુકસાન શું થાય? તો કે જંગલની અંદર 2 વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે ઘસાતી હોય તેના લીધે આગ લાગે. આગ લાગે એટલે આખું જંગલ સફાચટ થઈ જાય. હમણાં ઓસ્ટ્રેલિયાની અંદર આપણે થયું હતું, આખું જંગલ હળગી ગયું. તો આ અમુક કિસ્સાઓની અંદર ઘર્ષણ ફાયદાકારક છે, અમુક કિસ્સાઓની અંદર ઘર્ષણ નુકસાનકારક છે. જોઈ લઈએ એ વસ્તુઓ પણ.
કે ઘર્ષણના લાભ અને ગેરલાભ. ઘર્ષણ કેટલીક સ્થિતિમાં અનિચ્છનીય છે. યંત્રમાં જુદા જુદા ભાગો વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણને લીધે પાવરનો વ્યય ઉષ્મા રૂપે થઈ જાય છે. ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઘણી વખત તમે શું કરતા હોય તો કે ગ્રીસ, ઓઇલ, સાબુ, હવા આવા બધાનો ઉપયોગ કરતા હોય. આપણે કેમ આમ ઘરે બેઠા હોઈએ, એનો હિંચકો ખાતા હોઈએ તો હિંચકાની અંદર માનો કે કીચુડ કીચુડ આમ જાય કીચુડ કીચુડ અવાજ એવો રાખતો હોય. આપણે શું કે મમ્મી પપ્પા હોય કે અહીંયા થોડુંક તેલ નાખી દે ઉપર. તેલ નાખવાથી શું થયું કે ઘર્ષણ ઓછું થઈ ગયું. પછી તમે હિંચકો ખાઓ તો કોઈ જાતનો કીચુડ કીચુડ અવાજ ન આવે. પછી ઘરના બાયણામાં એવું થતું હોય કે બાયણું બહુ અવાજ કરતું હોય, તમે ત્યાં તેલ નાખી દેતા હોય. તે વધારાનો જે ઘોંઘાટ છે એ ઘોંઘાટ ઓછો કરવો હોય અથવા તો વસ્તુ તમારે લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય, ઘર્ષણથી એને નુકસાન ન થાય, તો તમે તેમાં ઓઇલ કે ગ્રીસ કે ઇવન વાહનની અંદર એટલા માટે જ નાખીએ છીએ. નથી આવતું એ ટર્બોનું ઓઇલ આવે ને, સર્વોનું ઓઇલ આવે ને, આ શેલવાળાનું ઓઇલ આવે. વાહનની અંદર નથી કે 400 રૂપિયાનો મહેન્દ્રસિંહ ધોની આવે, તમારા વાહનની અંદર આ જ તેલ નાખો, તમારા વાહનની અંદર ખૂબ સરસ રીતે સ્મૂથ રીતે આખું એન્જિન વર્ક કરશે. એ શું હોય તો કે એન્જિનના અંદરના પાર્ટ સતત ને સતત એકબીજા સાથે ઘસાતા હોય. તમે એ ઓઇલ નાખી દો તો એ ઘસારો ઓછો થઈ જાય. બીજું, રોલિંગ ફ્રિક્શન ઘસાડવું હોય તો તમે ઘણી વખત શું કરો, બોલ બેરિંગ રાખો છો. મોટા ભાગના પંખા કે એવી અંદર સતત કોઈક વસ્તુ ફરતી હોય ને, તો એ ફરે છે તો એમાંય ઘર્ષણ થતું. એ ઘર્ષણ ઘટાડવા માટે ત્યાં બોલ બેરિંગ તો તમે કદાચ ઓલા જોયા જ હશે, આવા ટાઈપના હોય. આમ અહીંયા આગળ આમ છરા રાખ્યા હોય, આવું બોલ બેરિંગ હોય. ઠીક છે, આ વસ્તુ આમ ફરતી હોય ને તો અંદરના છરા ફરતા હોય, એટલે ઘર્ષણ ઓછું થઈ જાય એમ ટૂંકમાં. બીજો રસ્તો બોલ બેરિંગ્સ વાપરવાનો છે. તેમાં તો રોલિંગ ઘર્ષણ લાગે છે. રોલિંગ ઘર્ષણ છે ઓલા બાકીના બે ઘર્ષણ કરતા તો ઘણું ઓછું હોય, એટલે ઘણો પાવર વ્યય થઈ જાય. પાવર વ્યય ઘટી જાય, થઈ જાય નહીં પણ ઘણો બધો પાવર વ્યય ઘટી જાય છે. કેટલીક સ્થિતિમાં ઘર્ષણ જરૂરી છે. ભલે પાવરનો વ્યય કરે છે, પણ વાહનને અટકાવવું હોય, બ્રેક મારો છો તો બ્રેક મારીને વાહન ઊભું રહેશે. તે ઘર્ષણ થયું એટલા માટે જ બ્રેક લાગી ને. આપણે ચાલી શકીએ છીએ એ ઘર્ષણને આભારી છે. કાર છે ખૂબ લીસી સપાટી ઉપર ગતિ નથી કરતી, પણ ઘર્ષણ હોય તો જ એ ગતિ કરી શકે છે. મતલબ કે ઘર્ષણ ક્યારેક ફાયદાકારક છે, ક્યારેક નુકસાનકારક છે. એના રિલેટેડ પ્રોબ્લેમ જે કંઈ પણ છે તમે જુઓ. એફ કે છે મતલબ પદાર્થ ગતિ કરે છે. ગતિ કેટલાની સ્પીડથી કરે છે તો કે 5 મીટર પર સેકન્ડની કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરે છે. હવે વિચારો, પદાર્થ ગતિમાં ક્યારે આવ્યો છે? શરૂઆતમાં થોડુંક એને કંઈક બળ મળી ગયું હશે. એ બળ મળી ગયું હોય એના લીધે પદાર્થ ગતિમાં આવી ગયો. હવે ગતિ કેવી રીતે થાય છે? ગતિ થાય છે અચળ વેગથી. અગર અચળ વેગથી ગતિ થાય છે મતલબ શું કે આ પદાર્થનો કોઈ પ્રવેગ નથી. કેમ પ્રવેગ નથી હું તમને કહું. વેગ કેવો છે? અચળ. અચળ વેગ છે મતલબ કે અત્યારે જો જે વેગ હશે એ જ વેગ અમુક સમય પછી હશે. કે ભાઈ અત્યારે જો વેગ v1 હોય તો અમુક સમય પછી જો તો એ જ વેગ હોય. માનો કે અત્યારે અચળ વેગ સપોઝ કે 5 મીટર પર સેકન્ડ છે, તો હું અત્યારે ઘડિયાળમાં જતો હોય તો સપોઝ કે અત્યારે વેગ એનો 5 મીટર પર સેકન્ડ છે. અમુક સમય પછી જાઉં તો પણ એ વેગ માનો કે 5 મીટર પર સેકન્ડ છે. તો ડેલ્ટા વી વેગમાં કઈ ફેરફાર થાય છે v2 માઇનસ v1? તો કે અંતે 5 મીટર પર સેકન્ડ છે, શરૂઆતમાં 5 મીટર પર સેકન્ડ છે, તો વેગમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો. પ્રવેગની વ્યાખ્યા તમે કઈ રીતે આપો છો? વેગમાં થતા ફેરફારના છેદમાં સમયગાળો. પણ વેગમાં તો કઈ ફેરફાર થતો જ નથી, તો તમારા પદાર્થનો પ્રવેગ કેવો હોય? પ્રવેગ 0 હોય. અને ફોર્સનું સૂત્ર તમને ખબર છે, માસ ઇન્ટુ એક્સેલરેશન. પદાર્થનું દળ ભલે ગમે એટલું હોય પણ પ્રવેગ તો 0 છે, એટલે પરિણામી બાહ્ય બળ કેટલું હોય? 0. પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, મતલબ કે શરૂઆતમાં તમે જે બળ આપી દીધું એટલું ને એટલું બળ કોઈકે વિરુદ્ધ દિશામાં આપી દીધું હોય કે જેના કારણે થઈને તમારા પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ નથી લાગતું. પરિણામી બાહ્ય બળ નથી લાગતું મતલબ કે એ જે સામું બળ હશે એ કેટલું હશે? બાહ્ય બળ જેટલું હશે. તમે વિચારો કે અહીંયા આગળ કે એફ કે કેટલું હશે? એફ કે કેટલું હશે? તો કે બાહ્ય બળ એફ જેટલું જ તે એફ કે હોય તો જ પરિણામી બળ 0 થાય. પરિણામી બળ 0 થાય તો જ પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 થાય પદાર્થનો વેગ અચળ રહ્યો હોય. ક્લિયર થાય છે? અહીંયા આગળ
એફ કે કેટલું હશે? તો કે બાહ્ય બળ એફ જેટલું જ એફ કે હોવું જોઈએ. ઠીક છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન એના જેવો છે. CTP 35. એક પદાર્થ 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી ખરબચડી સપાટી ઉપર ગતિ કરે છે. જો વેગ અચળ છે અને ઈ સમયે ઘર્ષણ બળ 10 ન્યૂટન લાગે છે. પદાર્થનો વેગ અચળ છે ત્યારે ઘર્ષણ બળ 10 ન્યૂટન છે. હવે વેગ ફરી ગયો, 2 મીટર પર સેકન્ડમાંથી 4 મીટર પર સેકન્ડ થઈ ગયો, તો એ ઘર્ષણ બળ તો એટલું નેટું જ રાખતું હોય, કારણ કે વેગ હજી અચળ જ છે. પદાર્થ પ્રવેગમાં આવે તો બાહ્ય બળ બદલાણું હોય, પણ એવું તો કંઈ થતું નથી. એટલે હજી પણ તમારું લાગતું ઘર્ષણ બળ કેટલું હોય? 10 ન્યૂટન. કેમ? કારણ કે હજી વેગ અચળ જ છે, એટલા માટે. એક સપાટીની બીજી સપાટી પર સરકવાની ગતિનો વિરોધ કરતું બળ કયું છે? ન્યૂટન તો બળનો એકમ છે. ગતિનો વિરોધ કોણ કરે? ઘર્ષણ જ કરે. એટલે આન્સર આવશે એ. ઊંઝણ. ઊંઝણ મતલબ શું? કે ઓઇલ કે ગ્રીસ કે તેલ કે એવી કોઈક વસ્તુ છે ને, એને ઊંઝણ. ઊંઝણનો ઉપયોગ શું કામ થાય? ઘર્ષણ વધારવા થાય, ઘર્ષણ ઘટાડવા થાય, સપાટીને ચમકાવવા થાય, કે સપાટીને તેલી બનાવવા થાય? ઘર્ષણ ઘટાડવા. જો આમ લે તમે ઊંઝણ નાખો તો સપાટી તેલવાળી તો થાય જ ને. લે એમાં એ કંઈક એ નથી કે આપણને બેનિફિટ ન થતો હોય. તમે ઊંઝણ કરો શું કામ? ઘર્ષણ ઘટાડવા માટે થઈને. તો મેઇન બેનિફિટ છે ઘર્ષણ ઘટાડવા માટેનો થાય છે. ઘર્ષણ બળનો એકમ અલ્ટિમેટલી બળ જ છે ને બળનો એકમ છે ન્યૂટન. ઠીક છે. ટેબલ પર પડેલા પદાર્થ પર જ્યારે આપણે એટલું નાનું બળ લગાડીએ કે જેથી પદાર્થ ગતિ ન કરે, તો પદાર્થ અને ટેબલ વચ્ચેને એવા બળને શું કે? તમે બળ લગાડો છો પણ ઈ બળના લીધે કોઈ ગતિ નથી થતી, તો સામું જે બળ લાગ્યું એ કયું હોય? સ્થિત ઘર્ષણ બળ. યસ. ગતિક ઘર્ષણ બળ ખોટી વાત છે. રોલિંગ ઘર્ષણ બળ ખોટી વાત છે, કારણ કે આ બે ઉદાહરણ જ કોના છે? ગતિક ઘર્ષણ બળ મતલબ સ્લાઇડિંગ ફ્રિક્શન કે રોલિંગ ફ્રિક્શન, એ ગતિક ઘર્ષણ બળના જ ઉદાહરણ છે. એમાં પદાર્થની ગતિ થતી હોય. બંને ખોટી વાત છે. ગતિક કે રોલિંગ બંનેમાંથી એક પણ નહીં. યસ, આ સાચું. આન્સર કયો આવે? સ્થિત ઘર્ષણ બળ. પણ એ ઓપ્શનમાં નથી એટલે ડી સાચો. CTP 40. ઘર્ષણ ખાલી જગ્યા દ્વારા ન લાગી શકે. ખાલી અવકાશ મતલબ ફ્રી સ્પેસ, મુક્ત અવકાશ, શૂન્યાવકાશ કયો એમ. યસ, શૂન્યાવકાશમાં કાંઈ ઘર્ષણ ન લાગે. એટલીસ્ટ હવાના લીધે તે થોડુંક તો થોડુંક ઘર્ષણ લાગે જ તે. આમ કોઈક વસ્તુને અડો એટલે તો ઘર્ષણ લાગવાનું છે. ધાતુનો સળિયો અડાડો, લાકડાનો સળિયો અડાડ્યો એટલે ઘર્ષણ લાગવાનું છે. ખાલી અવકાશ હોય તો જ ઘર્ષણ ન લાગે. ઠીક છે. એકબીજા સાથે સંપર્કમાં રહેલ બે સપાટી માટે નીચેનામાંથી કયું સાચું છે? એકબીજા સાથે સંપર્કમાં રહેલ બે સપાટી માટે નીચેનામાંથી કયું સાચું છે? તો કે સ્લાઇડિંગ ઘર્ષણ એ રોલિંગ ઘર્ષણ કરતાં વધારે લાગે. યસ, સ્લાઇડિંગ ઘર્ષણ છે રોલિંગ કરતાં વધારે હોય, એ વાત સાચી છે. આ સાચું છે એટલે બાકીને ચેક જ નહીં કરવાનું. એવું નહીં કરવું ને, એક વખત જોઈ લેવાના. રોલિંગ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં વધારે છે. ખોટી વાત છે. રોલિંગ ઘર્ષણ તો હાવ ઓછું હોય. સ્લાઇડિંગ ઘર્ષણ એ રોલિંગ ઘર્ષણ જેટલું જ હોય. ના ના, રોલિંગ ઘર્ષણ હંમેશા ઓછું જ હોય સ્લાઇડિંગ કરતાં. એક પણ નહીં. આ સાચું જ છે ને. એ ઇઝ યોર કરેક્ટ આન્સર. તો અહીંયા આગળ આપણે આજનો લેક્ચર પણ પૂરો કરીએ. ઓલમોસ્ટ બધી વસ્તુ આ ચેપ્ટરની તમે લોકોએ જોઈ લીધી છે. જ્યારે પણ ફ્રી થાવ ત્યારે ભલે આમ અઠવાડિયે તમે ભેગા આમ ફિઝિક્સનો લેક્ચર અઠવાડિયે આવતો હોય તો એક વખત જસ્ટ નજર ફેરવી નાખવી. ફાયદો શું થશે કે તમને અત્યારે એમ લાગશે કે આ બધી વસ્તુ ઓવરબર્ડન લાગે છે, પણ મેં તમને જેમ કીધું હતું એમ કે જો તમારે મોટી મોટી વસ્તુઓ હાંસલ જીવનમાં કરવી હોય તો એ માટેની મહેનત પણ ખૂબ નાની ઉંમરથી કરી દેવી પડે. ત્યારે જઈને તમે મોટી એજ ઉપર આવશો ને ત્યારે તમારી પાસે બધી વસ્તુ આસાનીથી આવી જશે. તમે નાની ઉંમરમાં ઘણા સફળ વ્યક્તિ બની જશો. તો ખાસ ભલે થોડુંક ઓવરબર્ડન લાગે પણ થોડોક સમય તમે આ બધા પાછળ ફ્રી પડો ત્યારે વિતાવજો, જો સાયન્સ રાખવું હોય તો. અહીંયા આગળ આજનો લેક્ચર આપણે પૂર્ણ ઘોષિત કરીએ છીએ.
ચેપ્ટર પણ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, કઈ વસ્તુ બાકી રહેતી નથી આના અંદર. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.